હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે લોકો છે અનંત સમગુણોત્તર શ્રેઢી વિશે સ્ટડી કરી ગયા. બે પ્રકારની શ્રેણી છે ટોટલ આપણા સિલેબસમાં, એક છે સમાંતર અને બીજી છે સમગુણોત્તર. સમગુણોત્તરમાં એક પ્રકાર એનો એવો આવે છે કે જેમાં પદની સંખ્યા છે એ અનંત સુધી હોય. અત્યાર સુધી આપણે જે સ્વાધ્યાય 9.3 અને પ્રકરણ સ્વાધ્યાય 9માં જે સમ જે સોલ્વ કરી ગયા સમગુણોત્તર શ્રેણીના, એમાં કંઈક ફાઇનાઇટ નંબર્સમાં એના ટોટલ નંબર્સ ઓફ ટર્મ હોય કે છેલ્લામાં છેલ્લું એનમું પદ તો ફિક્સ હોય જ, એમ કે છેલ્લું પદ છે એનમું પદ છે, બરોબર છે. પણ હવેનો જે આજે આખી એક એક્સરસાઇઝ છે આપણી સ્વાધ્યાય એક્સરસાઇઝ 9.5, એમાં જે સમ જે છે બરોબર, એમાં અનંત સમગુણોત્તર શ્રેણીના બધા સમ છે કે જેમાં શ્રેણીનો અંત કંઈ ફિક્સ નથી, છેલ્લું પદ છે અનંત છે એવું તમારે માનીને આગળ વધવાનું છે. તો એનો ફોર્મ્યુલા પણ મેં તમને ડિરાઈવ કરી દીધું હતું કે કઈ રીતના એનું ફોર્મ્યુલા એવું, એનું નામ છે એસ ઇન્ફિનિટી, કે સમ ઓફ ઇન્ફિનિટી ટર્મ્સ ઇઝ ઇક્વલ ટુ એ અપોન 1 માઇનસ આર. એ છે પ્રથમ પદ દર્શાવે છે અને સ્મોલ આર છે રેશિયો દર્શાવે છે. રેશિયો મીન્સ સામાન્ય ગુણોત્તર. પણ આવું ત્યારે જ થશે કે વેન એવર રેશિયો ઇઝ લેસ દેન 1. તમારો સામાન્ય ગુણોત્તર જે એક કરતાં નાનો હોવો જોઈએ. એવા પ્રકારની જે સમગુણોત્તર શ્રેણી છે ને એમાં જ આ એસ ઇન્ફિનિટીનું ફોર્મ્યુલા લાગે, અપ્લાય થાય. ઓકે, તો એમાં 4 ક્વેશ્ચન જે આપણે સોલ્વ કરી ગયા હતા, તો હવે એક્સરસાઇઝ 9.5માં 2 ક્વેશ્ચન બાકી છે. તો ક્વેશ્ચન નંબર 5 છે એનું સ્ટાર્ટિંગ કરીએ આપણે. એક્સરસાઇઝ 9.5 ક્વેશ્ચન નંબર 5, સાબિત કરો કે 3/1/2 ઇન્ટુ 3/1/4 ઇન્ટુ 3/1/8 ઇન્ટુ પછી ડોટ 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 ઇઝ ઇક્વલ ટુ 3 એવું પ્રૂવ કરવાનું છે આપણે. 3/1/2 પાવર ઇન્ટુ 3/1/4 પાવર ઇન્ટુ 3/1/8 પાવર ઇઝ ઇક્વલ ટુ 3. તો ઓબ્વિયસ છે આમાં LHS થી જ સ્ટાર્ટ કરાય, કારણ કે RHSમાં તો ખાલી 3 છે, તો 3 બરોબર પછી આગળ પ્રોસિજર શું કરવી. ઓકે, તો RHSમાંથી LHSમાં જવાના કોઈ રસ્તા છે નહીં, અથવા તો તમારે બહુ વિચારવું પડે, કારણ કે RHSમાં ખાલી 3 છે, 3 ઉપર તમે ઓપરેશન શું કરો, તમારે તો LHS પર જો આવું પ્રૂવ કરવું પડે ને, તો બેટર છે કે આપણે LHS થી સ્ટાર્ટ કરીએ. તો અહીંયા એક નિયમ તમને એ ખબર હોવો જોઈએ કે આ બધાના આધાર છે એ સરખા છે. જોઈ લો 3 3 3, અને ક્વેશ્ચનમાં થોડોક ચેન્જ કરી નાખું, આ ઇન્ટુ કરીને પછી ડોટ 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 છે ઇઝ ઇક્વલ ટુ 3. આ ડોટ 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 ખાલી એટલું જ આપેલું છે ને, એનો મતલબ કે એ જે શ્રેણી છે એ અનંત સુધી જાય છે. જો અહીંયા છેલ્લે કંઈક પદની સંખ્યા ફિક્સ હોય ને તો લખવું પડે કે n પદ સુધી કે 11 પદ સુધી કે વોટેવર, પણ અહીંયા કંઈ ઉલ્લેખ કરવામાં આવેલો નથી. 3 ડોટ કરીને પૂરું કરી દીધેલું છે. મીન્સ કે તમારી જે શ્રેણી છે એ અનંત સુધી જાય છે, બરોબર. તો હવે તમે વિચારો કે આપણે LHS થી સ્ટાર્ટ કરીએ. તો જુઓ, LHS બરાબર 3/1/2 ઇન્ટુ 3/1/4 ઇન્ટુ 3/1/8 ઇઝ ઇક્વલ ટુ, ઓકે, અને આમાં જે ડોટ 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 છે પાછું, રાઈટ. તો હવે આ બધાના આધાર છે ને સરખા છે, ચેક કરી લ્યો. બધાના આધાર કેવા છે? 3 સરખા છે, અને પાછો વચ્ચે ગુણાકાર છે, જોઈ શકો છો ગુણાકાર. તો આધાર સરખા હોય ને ગુણાકારમાં બધા પદ હોય તો ઘાતનો થાય સરવાળો, તમને ખ્યાલ છે. તો હવે ઘાતનો આપણે સરવાળો કરીએ તો આવું થશે કે 3 ની માથે કેટલી ઘાત આવશે? 1/2, આની ઘાત 1/4, પણ થશે સરવાળો 1/4, પછી પ્લસ 1/8, પછી પ્લસ પછી ડોટ ડોટ ડોટ, કારણ કે પદ અનંત સુધી જાય છે ને યાર, તો ઉપર જે સરવાળો છે એ પણ ક્યાં સુધી જશે? અનંત સુધી. નાવ હવે તમે વિચારો કે શું કરશું. તો તમે જોઈ શકો છો કે ઘાતમાં જે આ બધા પદ આપેલા છે ને કેવી શ્રેણી બનાવે છે. હવે ઓબ્વિયસ છે, એક્સરસાઇઝ 9.5 ની અંદર ક્વેશ્ચન આપેલો છે અને વાત ચાલે છે અનંત સમગુણોત્તર શ્રેણીની. તો ઇઝીલી તમે કહી શકો કે સર આ જે શ્રેઢી છે એ સમગુણોત્તર શ્રેઢી છે, અને એમાં પણ એના પદ છે એ પાછા ઇન્ફિનિટી સુધી જાય છે. તો ચેક કરી લો કે રેશિયો કેટલાનો થાય. તો રેશિયો જે 1/2 નો થશે, A2/A1 અથવા તો T2/T1, બીજાના છેદમાં પહેલું પદ કરશો એટલે રેશિયો તમારો કેટલાનો આવશે? 1/2 નો. પ્રથમ પદ છે તમારું A. હવે રેશિયો 1/2 નો છે, એનો મતલબ કે વિચ ઇઝ લેસ દેન 1, એક કરતા નાનો છે. તો હવે અહીંયા ફોર્મ્યુલા પેલું અપ્લાય થાય, S ઇન્ફિનિટી ઇઝ ઇક્વલ ટુ એના છેદમાં 1 માઇનસ આર, પ્રથમ પદના છેદમાં 1 માઇનસ રેશિયો. તો ઇઝ ઇક્વલ ટુ 3 રેસ ટુ
બરોબર. હવે આ જે આખી જે શ્રેઢી છે એ કેવી છે? અનંત સમગુણોત્તર શ્રેઢી. તો હવે ડાયરેક્ટ હું ફોર્મ્યુલા જ એપ્લાય કરું છું. a એટલે 1/2 ના છેદમાં 1 માઇનસ r, r એટલે કે 1/2. કારણ કે અહીં લખી નાખું છું બીકોઝ ઓફ s ઇન્ફિનિટી ઇઝ ઇક્વલ ટુ a upon 1 minus r. ઓકે ચાલો. તો હવે ઉપર આ છેદમાં જે 1 minus 1/2 એટલે 1 માંથી અડધો જાય તો અડધો વધે, તો 1/2 ના છેદમાં 1/2 એટલે 1. સિમ્પલ આન્સર આવશે ખાલી 3. એટલે 3 ની માંથી 1 ઘાત થશે, પણ આપણે ખાલી 3 લખીએ છીએ, which is nothing but your right hand side of the given question. ડન. સમજાઈ ગયું? સિમ્પલ કેલ્ક્યુલેશન છે કે શ્રેણી જે અનંત સુધી જાય છે, ઘાતનો કર્યો આપણે સરવાળો, બરોબર. પછી ચેક કર્યું તો કે આ ભાઈ જે શ્રેઢી છે એ કેવી છે? સમગુણોત્તર. અને પાછું અનંત સુધી પદ જાય છે એટલે s ઇન્ફિનિટી નું ફોર્મ્યુલા વાપર્યું. a એટલે 1/2, 1 માઇનસ રેશિયો r ઇઝ ઓલ્સો 1/2, 1/4 ડિવાઇડેડ બાય 1/2. આન્સર આવશે ખાલી 1/2. તો 1 માઇનસ 1/2 એટલે 1/2, 1/2 1/2 ઉડી ગયા એટલે ઘાતમાં વિધા 1, 3 ની 1 ઘાત એટલે આપણે ખાલી 3 જ લખીએ છીએ. ઓકે, તો ફટાફટ ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો, પછી આપણે આગળ વધીએ. ચાલો, તો હવે છઠ્ઠો ક્વેશ્ચન એક બાકી છે એક્સરસાઇઝ 9.5 માં. ચલો, ક્વેશ્ચન નંબર 6 કે મોડ a લેસ દેન 1 તથા મોડ b લેસ દેન 1 માટે એવું કંઈક ક્વેશ્ચન આપેલો છે. મોડ a લેસ દેન 1 તથા મોડ b લેસ દેન 1 માટે x ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ a પ્લસ a સ્ક્વેર માટે x ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ a સ્ક્વેર પ્લસ ડોટ ડોટ ડોટ, અને y ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ b સ્ક્વેર અને y ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ b સ્ક્વેર પ્લસ ડોટ ડોટ ડોટ. સાબિત કરો કે માટે સાબિત કરો કે શું સાબિત કરવાનું છે? 1 પ્લસ ab પ્લસ a સ્ક્વેર b સ્ક્વેર, 1 પ્લસ ab પ્લસ a સ્ક્વેર b સ્ક્વેર પ્લસ ડોટ 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 ઇઝ ઇક્વલ ટુ શું પ્રૂવ કરવાનું છે? xy ના છેદમાં x પ્લસ y માઇનસ 1, xy ના છેદમાં x પ્લસ y માઇનસ 1. ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે, નિરાત અહીંયા ધ્યાન આપજો. મોડ a લેસ દેન 1 છે, મોડ b લેસ દેન 1 છે, પછી આવી રીતના x બરોબર એક શ્રેણી આપેલી છે. જોવો આ શ્રેણીની સામું તમે નિરાતે ટગર ટગર જોવો આના સમૂહ 1 પ્લસ a પ્લસ a સ્ક્વેર કેવી શ્રેણી છે? સમગુણોત્તર. ક્યાં સુધી જાય છે? અનંત સુધી. એવી જ રીતના y બરોબર 1 પ્લસ b સ્ક્વેર પ્લસ પછી ડોટ ડોટ ડોટ, તો આ પણ એક સમગુણોત્તર શ્રેણી થશે. બીજાના છેદમાં પેલું પદ રેશિયો કેટલાનો થશે? b નો. અહીંયા બીજાના છેદમાં પેલું પદ રેશિયો કેટલાનો થશે? a નો. બરોબર. તો એના માટે આપણે આવું સાબિત કરવાનું છે કે આ શ્રેઢી બરાબર આવું કંઈક પ્રૂવ કરવાનું છે આપણે. ચાલો, તો સ્ટાર્ટ કરીએ આપણે. તો પેલા છે ને આના માટે આપણે લખી નાખીએ. ચાલો, તો કે x બરાબર 1 પ્લસ a સ્ક્વેર પ્લસ ડોટ ડોટ ડોટ, તો કે તેથી x બરાબર, હવે આ તો એક સમગુણોત્તર શ્રેઢી છે અનંત પદોની, તો આનું ફોર્મ્યુલા શું થાય? બરોબર, s ઇન્ફિનિટી નું ફોર્મ્યુલા a ના છેદમાં 1 માઇનસ r, પણ a એટલે પ્રથમ પદ એટલે અહીંયા પ્રથમ પદ 1 છે, અપોન 1 માઇનસ રેશિયો કેટલાનો છે? r નો. બરોબર, પણ r ની જગ્યાએ આપણે શું લખશું? a, કારણ કે રેશિયો અહીં તમારો કેટલો થશે? બીજાના છેદમાં પેલું પદ એટલે a. અને પાછી જો ચોખવટ કરેલી છે, મેં તમને એમ કીધું હતું કે તમારો જે રેશિયો હોય ને એનો માનાંક લેવાનો 1 કરતા નાનો હોવો જોઈએ. તો અહીંયા રેશિયો તમારો a નો થશે, એટલે a નો માનાંક એટલે મોડ a આપેલું છે, મોડ a લેસ દેન 1.
બરોબર. તો x બરોબર આવું લખી શકાય 1/1 માઇનસ a. એવી જ રીતે y બરોબર 1 પ્લસ બી પ્લસ બી સ્ક્વેર પ્લસ ડોટ ડોટ ડોટ. તો આ પણ એક અનંત સમગુણોત્તર શ્રેઢી છે. તો તેથી y બરાબર આનો a એટલે 1 અપોન 1 માઇનસ રેશિયો r કેટલાનો થશે b નો. રેશિયો કેટલો છે b, અને એમાં પણ આપેલું છે કે મોડ b લેસ ધેન 1. તમારે આટલું યાદ રાખવાનું છે અનંત સમગુણોત્તર શ્રેઢીમાં કે તમારો જે રેશિયો છે r એનો માનાંક એટલે કે મોડ r એ 1 કરતા નાનો હોવો જોઈએ. અહીંયા મારો રેશિયો થશે b નો, એનો માનાંક એટલે મોડ b 1 કરતા નાનો આપેલો જ છે ઓલરેડી ક્વેશ્ચનમાં. તો x અને y ની કિંમત મને ખબર પડી કે હવે મારે આવડું પ્રૂવ કરવાનું છે. ચાલો તો એમાં શું થશે જુઓ, 1 પ્લસ ab પ્લસ a સ્ક્વેર બી સ્ક્વેર પ્લસ ડોટ 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 બરાબર. તો આ પણ એક અનંત સમગુણોત્તર શ્રેઢી છે, પરંતુ અહીં તમે રેશિયો લેશો તો રેશિયો તમારો થશે ab નો. રેશિયો કેટલાનો થશે ab નો. તો હવે એનો માનાંક મેં તમને શું કીધું હતું, રેશિયો જે હોય એનો માનાંક લેવાનો. અહીંયા રેશિયો a ઇન્ટુ બી નો થશે. તો a ઇન્ટુ બી નો માનાંક બરાબર માનાંકની પ્રોપર્ટીઝ છે, ગુણધર્મ છે. માનાંક તમે બેને સેપરેટ આપી શકો એટલે આવું થશે મોડ a ઇન્ટુ મોડ બી. તો આવડું છે ને 1 કરતા નાનું થવું જોઈએ. આ જે પદ છે ને મોડ a ઇન્ટુ મોડ બી 1 કરતા નાનું થવું જોઈએ. હવે વિચારો યાર, સિમ્પલ છે કે આ મોડ a છે ને ઓલરેડી લેસ ધેન 1 છે. આ મોડ બી છે ને એ પણ કેવો છે લેસ ધેન 1. એટલે કે મોડ a અને મોડ બી બે 1 કરતા નાની જ સંખ્યા છે. તો બે સંખ્યા તમે એવી વિચારો મગજમાં કે જે 1 કરતા નાની હોય અને પછીનો ગુણાકાર કરો ગેરંટીડ એ પણ 1 કરતા નાની જ થાય. કોઈ પણ લઈ લો તમે 1/2 અને 1/4 લઈ લ્યો, બેનો ગુણાકાર કરશો એટલે 1/8 વિચ ઇઝ ઓલ્સો લેસ ધેન 1. એ પણ 1 કરતા નાની જ હોય. તો એનો મતલબ કે આવડું આ જે પદ છે માનાંકની અંદર ab એ કેવું થશે 1 કરતા નાનું થશે. તો હવે હું અહીંયા આપણા s ઇન્ફિનિટીના ફોર્મ્યુલાનો યુઝ કરી શકું. અધરવાઇઝ યુ કેન નોટ અપ્લાય ધેટ ફોર્મ્યુલા if your ratio is greater than 1, but here your ratio is less than 1. આપણે રીઝનમાં મેન્શન પણ કરી દેશું. બરોબર. તો ચાલો આનું પ્રથમ પદ એટલે 1 એના છેદમાં 1 માઇનસ ab. બરોબર. ab એટલે શું થશે, ab એટલે તમારો રેશિયો. રેશિયો એટલે a ઇન્ટુ બી. તો બ્રેકેટમાં લખી નાખું છું કે કારણ કે મોડ a લેસ ધેન 1 તથા મોડ b લેસ ધેન 1, ધેટ ઇમ્પ્લાઇઝ મોડ ઓફ ab ઇઝ ઓલ્સો લેસ ધેન 1. ઓકે. હવે તમને એમ થશે કે સર પ્રૂવ કરવાનું છે એમાં તો x અને y વાળા પદ જોઈએ છે, મારે તો અહીંયા a અને b આવ્યા. તો ચિંતા ના કરો, આના ઉપરથી તમે a અને b ને કરતા બનાવી શકો છો. થાય કે ન થાય? તો સિમ્પલ છે. આપણે a અને b ને કરતા બનાવવા હોય તો રફલી કેલ્ક્યુલેશન કરી લઈએ કે x બરોબર આવું આપણે મળેલું છે આપણને 1/1 માઇનસ a. આ 1 માઇનસ એને આ સાઈડ લઈ આવો, x ને નીચે જવા દો, આવું થશે 1/x. 1 માઇનસ એને અહીંયા લઈ ગયો, x ને નીચે લઈ ગયો. હવે એને પેલી સાઈડ જવા દો, 1/x ને આ સાઈડ આવવા દો. તો 1 માઇનસ 1/x બરાબર a. લસા લઈ લ્યો એટલે x માઇનસ 1/x બરાબર શું થઈ જશે a. આને તમે કહી દેજો સમીકરણ નંબર 1, આને તમે કહી દેજો સમીકરણ નંબર 2. ઓકે. તો a બરાબર શું લખી શકાય, x માઇનસ 1/x. અને એવી જ રીતે આમાં ખાલી એની જગ્યાએ b છે, x ની જગ્યાએ y છે. તો b બરાબર શું લખી શકાય, તો કે y માઇનસ 1/y. ખબર પડી ગઈ ને? એટલે આનું કેલ્ક્યુલેશન જે હું લખતો નથી, તમે યાદ રાખી લો શું થશે. a બરાબર x માઇનસ 1/x. તો ચાલો ઇઝ ઇક્વલ ટુ આ 1/1 માઇનસ આ a એની જગ્યાએ શું લખી શકાય, x માઇનસ 1/x. એવી જ રીતે b બરાબર લખી શકાય y માઇનસ 1/y. કારણ કે કરીને લખી નાખશું સમીકરણ 1 અને 2 પરથી. ચાલો
તો હવે અહીંયા લસા કેટલાનો થશે? x * y નો થશે. તો x * y નો લસા લઈ લઈએ આપણે. તો એ આખાઈના છેદમાં લસા આવશે, છેદનો છેદ ઉપર વહી જશે એટલે ઉપર થઈ જશે xy એના છેદમાં x * y નો અહીં લસા લીધો હોય એટલે xy એકા xy, પછી આ માઇનસ m ના m. હવે બ્રેકેટમાં x - 1 અને y - 1 નો ગુણાકાર કરાવશો તો xy, પછી -x -y અને +1 આવું થશે કંઈ. તો ઇઝ ઇક્વલ ટુ xy એના છેદમાં આ -xy + xy કેન્સલ, આ માઇનસ માઇનસ તમે કરશો એટલે +x થઈ જશે, માઇનસ માઇનસ આપશો એટલે પાછા +y અને માઇનસ આને આપશો એટલે -1. ચેક કરી લ્યો, xy ના છેદમાં x + y - 1, અહીંયા પણ xy ના છેદમાં x + y - 1 આવી ગયું. આના બરાબર અપ્રૂવ થઈ ગયું. સમજાણું? તો આમાં વિચારવા જેવી મેઇન બાબત એ છે, આ તો તમને ખ્યાલ આવી જ જાય કે અનંત સમગુણોત્તર શ્રેણી છે એટલે તમે ફોર્મ્યુલા મૂકી દીધું, અહીંયા પણ તમે ફોર્મ્યુલા મૂકી દીધું. પણ આ જે શ્રેણી જેનો રેશિયો કેટલાનો થશે? AB નો. તો ઘણા લોકો છે ને ડાયરેક્ટ લખી જ નાખે કે એના છેદમાં 1 - r, પણ દર વખતે સાચું નથી. તમારે ચેક કરવું પડે કે એ રેશિયો જે છે એનો માનાંક 1 કરતાં નાનો છે કે નહીં. તો અહીંયા મેં ચેક કરી લીધું ભાઈ કે માનાંકની અંદર જે AB છે 1 કરતાં નાના છે. શું કામે? કારણ કે mod A and mod B << 1 it is given in the question. ઓકે, એ રકમમાં આપેલું હતું. તો પછી અહીંયા a અને b ની કિંમત મૂકી દીધી. કેના ઉપરથી મેં કીધું કે સમીકરણ 1 અને 2 ઉપરથી. તમે કરતા બનાવી લેજો a ને અને b ને. એ વેલ્યુ મેં a અને b ને અહીં મૂકી દીધી. પછી મેં લસા લઈ લીધો xy નો. બરોબર? આગળ તમને ખ્યાલ છે શું કરેલું છે. ચાલો ફટાફટ જાનો સ્ક્રીનશોટ લઈ લો તમે. ચાલો તો આ એક એક્સરસાઇઝ હતી આપણી જે સ્વાધ્યાય 9.5 કે જે અનંત સમગુણોત્તર શ્રેણીને રિલેટેડ હતું. એક જ ફોર્મ્યુલા ઉપર આખું એક્સરસાઇઝ પતી ગયું. 6 ક્વેશ્ચન હતા ટોટલ. એના છેદમાં 1 - r. ખાલી ધ્યાન એટલું રાખવાનું છે કે રેશિયોનો જે માનાંક છે 1 કરતાં નાનો હોવો જોઈએ. બરોબર? આટલું મગજમાં ટેકાવી રાખો. ચાલો તો હવે આપણે આ જે એક્સરસાઇઝ છે, સોરી આ ચેપ્ટર, એના લાસ્ટ ટોપિકની ડિસ્કશન કરવાની છે કે જેનું નામ છે સ્પેશિયલ સિરીઝ. કહેવાય એને ગુજરાતીમાં વિશિષ્ટ શ્રેણી. તો આ વિશિષ્ટ શ્રેણીને સ્ટડી કરવા માટે પહેલા તમારે 3 ફોર્મ્યુલા છે યાદ રાખવા પડશે. પ્રૂફ છે એ તમારે NCERT ની બુકમાં આપેલી છે. બરોબર? જોઈ શકશો તમે એમાં. અત્યારે પણ પ્રૂફ આપી શકું છું, પણ એમાં ખોટો આપણે ટાઈમ બગાડવો નથી. બેટર છે કે એના કરતાં 3-4 ક્વેશ્ચન આપણે વધારે સોલ્વ કરી નાખીએ. પ્રૂફ તમને આપેલી છે ઓલરેડી ટેક્સ્ટ બુકમાં, રાઈટ? પહેલા જે છે, પહેલાની બુક જે હતી ગુજરાત બોર્ડની, એમાં પ્રૂફ નહોતી આપેલી. તો ત્યારે આપણે પ્રૂફ એની આપતા હતા કઈ રીતે. ટોટલ 3 ફોર્મ્યુલા છે એ સ્ટડી કરવાના છે, આપણે યાદ રાખવાના છે. અને 3 ફોર્મ્યુલા ઉપર જ આખી આખી એક્સરસાઇઝની ગેમ છે, રાઈટ? હવે આ જે શ્રેણી છે, સિરીઝ જે છે, એને સ્પેશિયલ શું કામે કહેવામાં આવ્યું? તો કે હવે જે તમને શ્રેણી આપેલી હશે ને એ સમાંતર પણ નહીં હોય અને સમગુણોત્તર પણ હશે નહીં. એને તમારે પહેલા આઈડેન્ટિફાઈ કરવી પડશે કે કઈ રીતે છે, આમાં કઈ રીતના આની સાથે ડીલ કરવી. કારણ કે JEE ઓરિએન્ટેડ જો આપણે ક્વેશ્ચનની વાત કરીએ તો એમાં આ પ્રકારની જ બધી સિરીઝ હોય. દર વખતે કંઈક નવું કોમ્બિનેશન હોય, દર વખતે એમ. પણ એના માટે સ્માર્ટ વર્ક પણ એટલું જ જરૂરી છે. બરોબર? મારાથી પોસિબલ હશે એટલે તમને લોટ્સ ઓફ ટાઈપના એક્ઝામ્પલ છે તમને સોલ્વ કરાવીશ કે જેનાથી તમને આઈડિયા આવે. આપણે એક નવો વિચાર જોઈએ કે આ શ્રેણી આની સાથે કઈ રીતે ડીલ કરવું, આમાં કઈ રીતના આપણે પદોની એરેન્જમેન્ટ કરીએ કે જેથી કંઈક આમ શ્રેણી જે છે મગજમાં બેસે. કારણ કે એમાં જે પદ આપેલા હશે ને તમે વિચારવા જશો તો તમને એમ થશે કે કઈ રીતના બધું એરેન્જમેન્ટ છે, રાઈટ? જેમ જેમ સમ આવશે એમ તમને આઈડિયા આપતો જઈશ. તો હવેના જે 3 ફોર્મ્યુલા છે હું બોર્ડ ઉપર લખું છું, તમે લોકો પછી નિરાતે એને નોટ ડાઉન કરી લેજો હું તમને કહું ત્યારે. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો
સમજો, પ્રાકૃતિક સંખ્યા જ લેવાની છે અને પેલી n એટલે 1 થી જ ચાલુ થવી જોઈએ. એવી રીતે તમારી શ્રેણી બનેલી હોય તો શું કરવું જુઓ, થશે આવી રીતના 1 + 2 + 3 + 4 પ્લસ ડોટ 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 એવી રીતના n સુધી. તો આને સિગ્મા n પણ લખી શકાય. હવેથી યાદ રાખજો, ખાલી સિગ્મા n આપેલું હોય એટલે સમજવાનું કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. તો સિગ્મા n બરોબર ફોર્મ્યુલા થશે n × n + 1 ડિવાઇડેડ બાય 2 રાઈટ. સાવ સિમ્પલ ફોર્મ્યુલા જાય n × n + 1/2. આવું કદાચ તમે લોકો 10માં યાદ રાખતા હશો કે 1 થી 100 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો હોય તો એનો આન્સર કંઈક 50-50 એવું કંઈક આવે છે, બરોબર. પણ આની પ્રૂફ શું છે તમારે એનસીઈઆરટીમાં આપેલી છે, તેમ છતાં પણ ન સમજાય તો મને કહેજો, હું તમને શીખવાડી દઈશ, રાઈટ. આર્યભટ્ટ નામના ગણિત શાસ્ત્રીએ સૌથી પહેલી વખત આની પ્રૂફ આપેલી હતી. ની પણ સાવ જ્યારે પ્રાઇમરી સ્ટાન્ડર્ડમાં હતા ને ત્યારે. ઓકે, તો સિગ્મા n ખાલી આવી રીતના સિમ્બોલ આવે સિગ્મા n, તો તમારે સમજવાનું કે પ્રથમ n આ બધી પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો છે. આમાં એકેય સંખ્યા જે મિસિંગ થવી જોઈએ નહીં, અને તમારું સ્ટાર્ટિંગ જે કમ્પલસરી 1 થી જ રહેવું જોઈએ, 1 થી. જો આનું સ્ટાર્ટિંગ 2 થી થાય તો તમે આ ફોર્મ્યુલા યુઝ ના કરી શકો, બરોબર. કારણ કે અહીંયા જે ફોર્મ્યુલામાં આપણે n × n + 1/2 કરેલું છે આવું ત્યારે જ થશે કે જ્યારે 1 થી n સંખ્યાઓનો સરવાળો હોય, બધી પ્રાકૃતિક જ એમ. તો એને સિમ્પલ નોટેશનમાં આવી રીતના દર્શાવવામાં આવે સિગ્મા n. તો ચાલો હવે બીજું ફોર્મ્યુલા સ્ટડી કરીએ આપણે. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓના વર્ગોનો સરવાળો. અહીંયા પણ પેલી n પ્રાકૃતિક સંખ્યા જ લેવાની છે, પણ એના વર્ગ લેવાના છે ને પછી એના સરવાળા કરવાના છે. જુઓ, પ્રાકૃતિક સંખ્યાઓના વર્ગોનો સરવાળો. અહીંયા ખાલી સિમ્પલ સાદી સંખ્યાઓનો સરવાળો હતો, આ વખતે વર્ગોનો સરવાળો કરવાનો છે. કોના વર્ગોનો સરવાળો? તો કે પેલી n પ્રાકૃતિક સંખ્યા. તો ચાલો 1 નો વર્ગ એટલે હું 1 નહીં લખું પણ આવીને વર્ગ સ્વરૂપે દર્શાવીશ. પછી 4 નહીં લખું, અહીંયા 2 નો વર્ગ લખીશ. પછી 9 નહીં લખું પણ શું લખીશ? 3 નો વર્ગ. પછી 4 નો વર્ગ, પછી પ્લસ ડોટ 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 એવી રીતના ક્યાં સુધી? n સુધી, એટલે કે n² સુધી, બરાબર. આનું નોટેશન થશે સિગ્મા n નો વર્ગ. જો ખાલી સિગ્માની અંદર n હોય તો સાદી સંખ્યાઓનો સરવાળો. જો સિગ્મા ઓફ n² આવે તો શું સમજવાનું કે n પ્રાકૃતિક સંખ્યાના વર્ગનો સરવાળો. તો આનું ફોર્મ્યુલા થશે, આટલું તો આવશે જ એમાં અંશમાં, n × n + 1, એક પદ વધી જશે 2n + 1 ડિવાઇડેડ બાય 6. છેદમાં 3 વડે ગુણી નાખવાનો, ઉપર એક પદ વધારે દેવાનું. કયું? 2n + 1. ઓકે, તો આ ફોર્મ્યુલા કોનું થયું? પેલી n પ્રાકૃતિક સંખ્યા વર્ગોનો સરવાળો. સમજાઈ ગયું ને? 1² + 2² + 3², એવી જ રીતના ક્યાં સુધી? n² સુધી. ઓકે, ચાલો તો લાસ્ટ ફોર્મ્યુલા. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓના ઘનનો સરવાળો. કારણ કે વર્ગોનો સરવાળો તમે કરી નાખો તો ઘનને ખોટો ન લાગી જાય, એટલા માટે હવે છેલ્લું ફોર્મ્યુલા છે ઘનનો સરવાળો. કોનો ઘન? તો કે પેલી n પ્રાકૃતિક સંખ્યા હોય ને બધા એના ઘન અને પછીનો સરવાળો. તો 1³ + 2³ + 3³ + 4³ પ્લસ ડોટ 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 પ્લસ લાસ્ટમાં આવશે n³. આને સંકેતમાં દર્શાવાય છે સિગ્મા n³ વડે, બરાબર. આનું ફોર્મ્યુલા છે ને સાવ ઈઝી છે. જો તમને પેલું ફોર્મ્યુલા ખબર હોય ને સાદી સંખ્યાના સરવાળાનું, તો એનું ફોર્મ્યુલા જે છે ને એનો આખાઈનો વર્ગ કરી નાખવાનો. જો તો આનો તમે આખાઈનો વર્ગ કરશો, એ વર્ગ તમે બધાને આપતા જાઓ સેપરેટ, તો શું થઈ જશે? n નો વર્ગ, પછી n + 1 નો વર્ગ અને છેદમાં 2 નો વર્ગ એટલે 4. શું કરેલું છે? તમારી જે પેલી n પ્રાકૃતિક સંખ્યા છે એનો જે સરવાળાનું સૂત્ર જે છે એનો શું કરી નાખવાનો? વર્ગ.
તો આનો વર્ગ કરો એટલે n સ્ક્વેર, બ્રેકેટનો વર્ગ એટલે n+1 નો વર્ગ, છેદમાં વર્ગ કરશો એટલે 4. તો આ ફોર્મ્યુલા થશે ઘનના સરવાળાનું થશે. કોનો ઘન? તો કે 1 થી લઈને n સંખ્યાઓના ઘનનો સરવાળો. પેલી n સંખ્યાઓના ઘનનો સરવાળો. અને સંખ્યા બધી કેવી રહેશે? પ્રાકૃતિક જ રહેશે. ઓકે, 3 ફોર્મ્યુલા છે. સાદી સંખ્યાનો સરવાળો હોય તો n × n+1/2, વર્ગોનો સરવાળો હોય તો n × n+1 × 2n+1/6, અને ઘનનો સરવાળો હોય તો n² × n+1² / 4. હવે તમને જુદી જુદી રીતે શીખવાડું કે કઈ રીતે લખવું. બરોબર, માની લો કે આમાં જે છેલ્લું પદ છે કે આપેલું હોય આવી રીતે કે 1 + 2 + 3 એવી જ રીતના લાસ્ટમાં કે આપેલું હોય તો આને આમ પણ લખી શકાય સિગ્મા એ કે. બરોબર, કે જ્યાં કે બરોબર 1 થી n. તો આ બે નોટેશન એક જ છે, કારણ કે તમે કે બરોબર 1 અહીંયા મૂકશો, બરોબર છે, એટલે શું થશે? પહેલું પદ તો 1, 2 મૂકશો તો બીજું પદ એટલે 2, કે બરાબર 3 મૂકશો એટલે a3 એટલે ત્રીજું પદ 3. એવી જ રીતના તમે લાસ્ટમાં શું મૂકશો? કે, એટલે શું આવી જશે? અહીંયા n કરી નાખો. છેલ્લું પદ તો તમારું n મું પદ જ છે ને. તો તમે જ્યારે મેક્સિમમ લિમિટ અહીંયા મૂકશો કોની? કે ની, તો શું આવશે? an, એટલે કે n મું પદ શું આપેલું છે? n. બરોબર, તો આના બરોબર શું લખી શકાય? n × n+1/2. સિગ્મા ફોર્મ જે હવેથી મેઇન રહેશે. કયું ફોર્મ? સિગ્મા ફોર્મ. આવડી આ વસ્તુ અને આ વસ્તુ બે એક જ છે. ચેન્જીસ ક્યાં આવી ગયો? તો આમાં ડાયરેક્ટ તમને સરવાળા સ્વરૂપે આપતા હતા, અહીંયા સરવાળા સ્વરૂપે નથી આપતા, પણ કોના સ્વરૂપે આપેલું છે? સિગ્મા સ્વરૂપે. અને એમાં નવો એક ચલ એન્ટર કરાવી દીધો. કયો ચલ? કે નામનો. પણ કે ની વેલ્યુ તો જોવો તમે 1 થી n સુધી, એટલે સિરીઝ તો આવડી જ થાય. 1 + 2 + 3 લાસ્ટમાં n. ઓકે, અને બીજી તમને વાત કરું, ખાલી તમને કોક આમ કહે કે સિગ્મા m, કે જ્યાં m બરોબર 1 થી p, તો છે ને બધા મૂંઝાઈ જાય. એ કે આવડું શું? આપણને તો સરે ખાલી એમ કીધું હતું કે સિગ્મા n બરોબર આવું થાય, n × n+1/2. તો કે અહીંયા તો બે ચલ નવા દેખાણા, એક તો m અને બીજો છે p. પણ તમે ખાલી વિચારો કે અહીંયા વર્ગ કે ઘન કે એવું કંઈ આપેલું નથી, એનો મતલબ કે તમારી સાદી સંખ્યાઓનો સરવાળો છે. બરોબર, તો હવે તમે m બરોબર 1 મૂકશો તો શું થશે? 1. પછી m બરોબર 2 મૂકશો તો 2, m બરોબર 3 મૂકશો તો 3. સિગ્મા જે બધાનો સરવાળો થશે. સિરીઝ તો આવી રીતના બની કે ન બની? પછી લાસ્ટમાં તમે શું મૂકશો? m બરોબર છેલ્લી કિંમત તમારી કઈ થશે? p. તો હવે આ સિરીઝ તમારે આવી રીતે બની 1 + 2 + 3, પણ છેલ્લું પદ આનું p થશે, p. તો આના બરોબર આવું ન લખી શકાય કે n × n+1/2. આવું ત્યારે જ લખી શકાય કે જ્યારે છેલ્લું પદ તમારું શું હોય? n હોય. પણ અહીંયા છેલ્લું પદ શું છે? મારું p. તો આમાં કાંઈ નથી કરવાનું, n ની જગ્યાએ p રાખી દેવાનો, બસ. ફોર્મ્યુલામાં બીજો કોઈ ચેન્જીસ ન આવે. આવું ફોર્મ્યુલા થાય p × p+1/2. એટલે હું તો તમને એમ સાવ શોર્ટમાં કહું છું કે ગમે ત્યારે તમારે 3 ફોર્મ્યુલામાંથી ગમે તે યુઝ કરવું હોય, તમારે સૌપ્રથમ સિગ્માની મેક્સિમમ લિમિટ ચેક કરવાની. માની લો કે અહીંયા મેક્સિમમ લિમિટમાં તમને k આપેલા હોય, તો અહીંયા p ની જગ્યાએ k આવી જાય કે k × k+1/2. પણ સિરીઝ તો આવડી જ થઈ ને, 1 + 2 + 3, તમારી સાદી સંખ્યાઓનો સરવાળો જ છે. હવે માની લો કે અહીંયા વર્ગ કરી નાખે તો ફોર્મ્યુલા આવડું આવશે, n × n+1 × 2n+1/6. પણ શું કરવાનું? n ની જગ્યાએ શું મૂકી દેવાના? k. શું કામે k મૂકવાના? કારણ કે સિગ્માની મેક્સિમમ લિમિટ k છે. આપણે સર એવું કહેતા હતા, એ તમારે યાદ રાખવું પડશે. બરોબર, ગોખવાનું કોઈ છે જ નહીં વસ્તુ. આમાં તમે m બરોબર 1 મૂકશો તો 1 નો વર્ગ, 2 મૂકશો તો 2 નો વર્ગ, 3 મૂકશો તો 3 નો વર્ગ. એવી જ રીતના લાસ્ટમાં k છે તો શું થઈ જશે? k નો વર્ગ. એટલે એ તો તમને ખબર પડી ગઈ ને કે શ્રેણી જે તમારા બીજા પ્રકારની છે. પણ ચેન્જીસ ક્યાં આવ્યો? અહીંયા છેલ્લું પદ એ નતું, અહીંયા છેલ્લું પદ k છે. તો આપણે ફોર્મ્યુલામાં જ્યાં n દેખાય ત્યાં શું મૂકી દેવાના? k મૂકી દેવાના. ધેટ્સ ઇટ. સાવ સિમ્પલ. પછી માની લો કે આવી રીતના આમાં આપેલો હોય કે સિગ્મા i નો ઘન, કે જ્યાં i બરોબર 1 થી z સુધી, i બરોબર 1 થી z સુધી. તો હવે કદાચ તમે આમાં 1 મૂકો તો 1³ થાય, 2 મૂકો તો 2³ થાય, 3 મૂકો તો 3³ થાય. સિગ્મા જેલા તમે કરશો બધાનો સરવાળો, એટલે તમારા મગજમાં એવો વિચારો કે સર આ તો છેલ્લી શ્રેણી છે ઓલી ઘનના સરવાળા વાળી. પરંતુ આપણું જે બેઝિક ફોર્મ્યુલા છે એમાં છેલ્લું પદ n છે, જ્યારે અહીંયા છેલ્લું પદ શું આવશે? z આવશે, z. ઓકે, તો તમારું જે ફોર્મ્યુલા જે છે, તમારું બાય ડિફોલ્ટ ફોર્મ્યુલા, મેઇન ફોર્મ્યુલા, જનરલ ફોર્મ્યુલા, એમાં n ની જગ્યાએ તમારે z મૂકી દેવાના. તો z²
ઇન્ટુ ઝેડ પ્લસ 1 સ્ક્વેર બાય 4. આ જેટલા પણ કોમ્બિનેશન થાય છે એમસીક્યુમાં અથવા તો એનસીઆરટીના કોઈ ક્વેશ્ચનમાં, એ બધા કોમ્બિનેશન જે પહેલી જ વખતે હું તમારા બધા કન્ફ્યુઝન ક્લિયર કરી દઉં છું. આવડી આ વસ્તુ અને આવડી આ વસ્તુ છે બે સેમ જ, પણ એનની જગ્યાએ શું મૂકવું તમને ખ્યાલ હોવો જોઈએ. ખાલી આવી રીતના કોઈ આમ લખે કે સિગ્મા એન સ્ક્વેર, ત્યાં પછી એમ પૂછવા નહીં જવાનું કે ભાઈ આ એનની વેલ્યુ ક્યાંથી ક્યાં સુધી જાય, 1 થી n સુધી જ હોય. કારણ કે સિગ્મા એન સ્ક્વેર જે તમારો જનરલ સિમ્બોલ છે, સિગ્મા એન સ્ક્વેર એટલે આવડી આ શ્રેણી બને 1 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર થી લઈને n સ્ક્વેર સુધી. એમાં પછી કોઈ પણ પ્રકારનો ચેન્જીસ આવે નહીં. જો અંદર n ની જગ્યાએ બીજું કંઈક આવી જાય, આવી રીતના m સ્ક્વેર છે કે ak છે કે i ક્યુબ છે, તો પછી એની લિમિટ છે એ તમારે ડિફાઇન કરવી પડે. અહીંયા તમારે પૂછવું પડે એ ક્વેશ્ચનમાં કે m બરોબર ક્યાંથી ક્યાં સુધી. ઘણી વખત તો અહીંયા નીચે પણ કંઈ આપતા નથી, ખાલી ઉપર આમ આપી દઈએ 1 થી k આવી રીતના. બરાબર, તમારે સમજી જવાનું કે મેક્સિમમ લિમિટ કેટલી જાય ને k. એવી જ રીતના અહીંયા i ક્યુબ છે 1 થી લઈને z સુધી, તો ફોર્મ્યુલા તમારું ઘનના સરવાળા વાળું જ આવે, પણ તમારા જે મેઇન ફોર્મ્યુલા જેમાં n ની જગ્યાએ તમારે શું મૂકી દેવાનું z, તો ફોર્મ્યુલા થશે z સ્ક્વેર ઇન્ટુ z પ્લસ 1 નો હોલ સ્ક્વેર બાય 4. ઓકે, એટલે આફ્ટર ઓલ તમારે આ 3 ફોર્મ્યુલા જે યાદ રાખવાના રહેશે. અને બહુ આઈએમપી ફોર્મ્યુલા છે. હવે પછીનું તમારું જે 12th સ્ટાન્ડર્ડ છે અથવા તો કોઈ ત્રિકોણમિતિ આવશે એમાં પણ ઘણી બધી વખત આ પ્રકારના તમારે ફોર્મ્યુલાસનો યુઝ કરવાનો રહેશે. 3 ફોર્મ્યુલા છે, n સંખ્યાના સરવાળો, બીજો છે વર્ગોનો સરવાળો છે, અને ત્રીજો છે ઘનનો સરવાળો છે. રાઈટ, આ 3 ફોર્મ્યુલામાંથી એક તો તમારા માટે કન્સેશનમાં આવી ગયું. પહેલાનો વર્ગ કરો એટલે તમને છેલ્લું મળી જાય ઘનના સરવાળાનું. થોડુંક અડવિતરું હોય તો આવડું આ છે વર્ગનો સરવાળો. એમાં પણ મેં તમને શીખવાડી દીધું, મેઇન ફોર્મ્યુલા યાદ હોય તો ગુણાકારમાં ઉપર અંશમાં એક બ્રેકેટ વધી જાય 2n + 1 અને નીચે 3 વડે ગુણી નાખવાનું એટલે બાય 6. ઓકે, જેમ જેમ તમે સમ્સ બધા સોલ્વ કરશો વારંવાર મેક્સિમમ નંબર ઓફ સમ ફોર્મ્યુલા જે ઓટોમેટિક યાદ રહી જશે. બરોબર છે? તો આ તો બધી વાત થઈ કે ભાઈ સિગ્મામાં જે મેક્સિમમ લિમિટ હોય ને એ તમારે પુટ કરવાની રહેશે. તો 3 ફોર્મ્યુલા છે એ તમે વ્યવસ્થિત નોટ ડાઉન કરી લ્યો, પછી આપણે એક્સરસાઇઝ 9.4 જે સ્ટાર્ટ કરીએ. ચલો ફટાફટ છે નોટ ડાઉન કરી લ્યો. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ એક્સરસાઇઝ 9.4. ક્વેશ્ચન નંબર 1. પ્રશ્ન નંબર 1 થી 7 માં આપેલ શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો શોધો. પહેલા જે 7 ક્વેશ્ચન છે એમાં બધામાં n પદનો સરવાળો તમારે શોધવાનો છે. તો પહેલી શ્રેણી જે આવી રીતે આપેલી છે 1 × 2, પછી પ્લસ 2 × 3, પછી પ્લસ 3 × 4, પ્લસ 4 × 5, પ્લસ ... અહીં હું લખી નાખું છું n પદ સુધી. n પદ સુધીનો સરવાળો કરવાનો છે. નિરાતે જોવો આ શ્રેણીને. પહેલું પદ આપેલું છે 1 × 2, બીજું પદ આપેલું છે 2 × 3, ત્રીજું પદ છે 3 × 4, ચોથું પદ આપેલું છે 4 × 5. તો હવે જો તમારા મગજમાં એવો વિચાર આવતો હોય કે સર આપણે આ બધાના ગુણાકાર કરી નાખીએ ને પછી નવી શ્રેણી બનાવીએ તો ગુણાકાર કર્યા પછી, તો ચાલો તમારા જે મનની જે ઈચ્છા છે આપણે પૂરી કરીએ. તો 1 × 2 એટલે 2, 2 × 3 એટલે 6, 3 × 4 એટલે 12, પ્લસ 4 × 5 એટલે 20,
આના પછીના પદમાં અહીંયા 5 હોય, અહીંયા 6 એટલે 30 થઈ જશે. તો હવે જો આમાં રેશિયો એ કામ ન આવે અને સામાન્ય તફાવત એ કામ ન આવે ને કાંઈ કામ ન આવે, કારણ કે આ શ્રેણી જે સમાંતર તો છે નહીં, કારણ કે અંતર ચેક કર્યું તો 6 માંથી 2 જાય તો 4, 12 માંથી 6 જાય તો 6, તો ચાલો તફાવત પણ સરખો નથી. ઘણાને રેશિયોની ઈચ્છા થાય તો 6/2 એટલે 3, 12/6 એટલે 2, 20/12 એટલે 5/3. તો કે સર રેશિયો પણ સરખો નથી, તફાવત પણ સરખો નથી. એનો મતલબ કે આ ક્વેશ્ચન છે સ્પેશિયલ સિરીઝનો છે. કોનો? વિશિષ્ટ શ્રેણીનો. એટલા માટે તો નામ વિશિષ્ટ આપેલું છે. તમે સમજો ફ્રેન્ડ્સ, સમાંતર પણ નથી અને સમગુણોત્તર નથી. તો હવે આ ક્વેશ્ચનને કઈ રીતે સોલ્વ કરવો? તો હવે આપણે ZEE ઓરિએન્ટેડ, બરોબર, એવી જ રીતે વિચાર રાખવાનો છે આપણે પહેલેથી. થોડુંક ઊંચા લેવલનું વિચારો તમે કે આને મારે કઈ રીતે ડીલ કરવું. તો તમારે n પદનો સરવાળો જોઈએ છે. તો આવા ગમે ત્યારે ક્વેશ્ચન આવે ને ત્યારે સૌપ્રથમ તમને આ શ્રેણીનું nમું પદ ખબર હોવી જોઈએ. nમું પદ 3 કે 4 પદ તમને જે ક્વેશ્ચનમાં આપેલા છે એના ઉપરથી જો તમને nમું પદ ખબર પડી જાય કે સાહેબ 100% nમું પદ એનું આ જ હોય, બસ તો દાખલો થઈ ગયો. સરવાળો તો પછી આપણે કરી લેશું, બરોબર. એટલે આ બધા દાખલામાં મેઇન તમારો ટાર્ગેટ રહેશે વોટ ઇઝ યોર nth ટર્મ. તો વિચારો કે અહીંયા જે બધામાં ગુણાકારની નિશાની પહેલાના જે પદ છે 1 2 3 4, તો આના પછીનું પદ 5 હશે, એના પછીના પદમાં 6 હશે. એ બધા એક શ્રેણી બનાવે છે, સમાંતર શ્રેણી. અને એવી જ રીતે ગુણાકારની પછીના જે બધા પદ છે 2 3 4 5, એ પણ એક સમાંતર શ્રેણી બનાવે છે. તો મારે શું કરવાનું છે? તો કે આપણે પેલા આનું nમું પદ લખીએ. nમા પદને દર્શાવીએ આવી રીતના an. તો nમું પદ શું થશે? તો કે જો પેલું પદ હોય ને તો અહીંયા 1 આવે છે, બીજું પદ હોય ને તો પેલા નંબર ઉપર 2 આવે છે, ત્રીજું પદ હોય ને તો ગુણાકારની નિશાની પહેલા 3 આવે, ચોથું પદ હોય ને તો ગુણાકારની નિશાની પહેલા 4 આવે. તો nમું પદ હોય એમાં ગુણાકારની નિશાની પહેલા શું આવશે? યસ, n આવશે, n. હવે જુઓ બાજુની જે સંખ્યા છે ગુણાકાર કર્યા પછીની, ગુણાકાર પછીનું જે પદ છે એ શું થશે? તો કે પેલાની જે સંખ્યા છે ને એના કરતા એક વધારે છે. જો 1 તો 2, 2 તો 3, 3 તો 4, 4 તો 5. તેવી જ રીતના n તો શું આવે? n+1. આટલું મગજમાં બેઠું કે ગુણાકારની નિશાની પહેલાનું જે પદ છે એ જે સંખ્યા છે ઈ જેટલામું પદ હોય એટલી સંખ્યા આવે. પેલું પદ હોય તો 1 2 3 4, તો nમા પદમાં n આવે. બાજુની જે સંખ્યા છે ઓના કરતા એક વધારે છે, ચેક કરી લ્યો. 1 માં 1 ઉમેરો એટલે 2, 2 માં 1 ઉમેરો એટલે 3, 3 માં 1 ઉમેરો તો 4, 4 માં 1 ઉમેરો તો 5. એવી જ રીતના nમા પદમાં શું આવશે? n × n+1, બરોબર છે? ઓકે. પછી તમારે છે ને n ની જગ્યાએ k લખી નાખવાના. તો કે તેથી ak બરાબર k × k+1. હવે તમારે ગુણાકાર એનો કરાવી દેવાનો. અંદર ગુણાકાર કરાવશો એટલે k × k એટલે શું થઈ જશે? k² પ્લસ k નો અહીંયા ગુણાકાર કરાવો એટલે k. તમને આ એકે મળી જાય ને, બરોબર છે? પછી તમારે સરવાળો સ્ટાર્ટ કરવાનો. આપણે તો આનો n પદ સુધીનો સરવાળો જોઈએ છે ને, તો આવું થશે કે Sn બરાબર શું થશે? આ કેમું પદ હોય ને એ કે એને સિગ્મા અપ્લાય કરાવી દેવાનો. સિગ્મા અપ્લાય કરી દેવાનો. કેવી રીતે? તો કે k બરાબર 1 થી લઈને છેલ્લું પદ આપણે તો n પદ સુધી જ જવાનું છે ને, તો છેલ્લે શું કરાવી દેવાના? n. સમજાણું? આ k બરાબર તમે 1 મૂકશો એટલે શું થઈ જશે? a1 એટલે પેલું પદ. k બરાબર 2 મૂકશો એટલે બીજું પદ. k બરાબર 3 મૂકશો એટલે ત્રીજું પદ, બરોબર? એવી જ રીતે છેલ્લે આપણે કેટલા પદ સુધી જવાનું છે? n પદ સુધી, રાઈટ? ચાલો, ઇઝ ઇક્વલ ટુ સિગ્મા k બરાબર 1 થી લઈને n સુધી. હવે એક ની વેલ્યુ મૂકી દઈએ આપણે. શું મૂકશું? k² પ્લસ k, રાઈટ? હવે મેં તમને ઓલો સિગ્માનો ગુણધર્મ શીખવાડ્યો હતો કે સિગ્મામાં અહીંયા સરવાળો આવે, બાદબાકી આવે, ગુણાકાર આવે, તમારે બેયને સેપરેટ આપી દેવાના. એટલે બેયને તમે સેપરેટ સિગ્મા આપશો એટલે આવું થશે કે સિગ્મા k ઇઝ ઇક્વલ ટુ 1 થી લઈને n સુધી. કોને એપ્લાય કર્યો? k² ને. વચ્ચે પ્લસ છે તો પ્લસ એમ ના એમ. પછી સિગ્મા k બરાબર 1 થી n,
કોને એપ્લાય કર્યો? કે ને. હવે સ્ટુડન્ટ્સ ઓલો વિચારો, અહીંયા કે નો વર્ગ આવ્યો, અહીંયા છે સિગ્મા, એનો મતલબ કે વર્ગનો સરવાળો થશે. ઈ ફોર્મ્યુલા છે, ફોર્મ્યુલા નંબર સેકન્ડ, બીજા નંબરનો ફોર્મ્યુલા, સંખ્યાઓના વર્ગનો સરવાળો. કેટલી સંખ્યા? તો કે પેલી n. હવે અહીંયા ચેક કરી લ્યો, તમારી મેક્સિમમ લિમિટ કેટલી આપેલી છે? n જ આપેલી છે. તો તમારે ડાયરેક્ટ બેઠે બેઠું ફોર્મ્યુલા લખવાનું થશે, બરોબર. તમારા મગજમાં એવું હશે કે સર ઈ ફોર્મ્યુલા આના બરોબર હતું ને, સિગ્મા n સ્ક્વેર બરોબર, પણ સિગ્મા n સ્ક્વેર કે આવડું બે છે તો સરખું જ ને, કારણ કે આમાં તમે પહેલા શું મૂકશો? k બરોબર કેટલા મૂકશો? 1, એટલે પેલું પદ શું છે? 1 સ્ક્વેર. પછી k બરોબર 2 મૂકશો એટલે 2 સ્ક્વેર. પછી 3 મૂકશો એટલે 3 સ્ક્વેર. એટલે થયા તો બધાય વર્ગ, સરવાળો કરવાનો છે. ઓકે, કેટલા પદ સુધી? તો કે લાસ્ટમાં તમે n મૂકશો. તો શ્રેણી તો ડાબી સાઈડની શ્રેણી યાદ કરો, 1 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર પ્લસ 4 સ્ક્વેર, એવી રીતના અહીંયા સુધી n સ્ક્વેર સુધી, બરોબર. આ તો જનરલ સિમ્બોલ હતો, દર વખતે આવું આવ્યું જરૂરી નથી, દર વખતે આવશે તો આવું જ, બરોબર. એટલે તમારે હેબિટેડ આની સાથે થવાનું છે, ટેવાઈ જવાની સાથે. તમારે સિમ્પલ વિચારવાનું છે, અંદર વર્ગ છે તો વર્ગનો સરવાળાનું સૂત્ર આવે, મેક્સિમમ લિમિટ ચેક કરી લેવાની, મેક્સિમમ લિમિટ કેટલી છે? n ની, બસ. તો હવે ફોર્મ્યુલા આપણે પુટ કરીએ આનું. વર્ગનું ફોર્મ્યુલા શું હતું? n ઇન્ટુ n પ્લસ 1 ઇન્ટુ 2n પ્લસ 1 બાય 6. પછી પ્લસ અહીંયા શું થશે? જો વર્ગે નથી ને ઘણી નથી, ખાલી સાદી સંખ્યા છે, બરોબર. તો તમારું પેલું ફોર્મ્યુલા આવશે સંખ્યાઓના સરવાળાનો સરવાળો. પણ કેટલી સંખ્યા? તો કે મેક્સિમમ લિમિટ n છે, તો એનું ફોર્મ્યુલા થશે n ઇન્ટુ n પ્લસ 1 ડિવાઇડેડ બાય 2. હવે તમારે અહીંયા અંદરો અંદર આવીને ગુણાકાર બધા કરવાના નથી. સ્પેશિયલ સિરીઝના સમમાં તમારે આ સ્પેશિયલ વસ્તુ યાદ રાખવાની છે. ફરી પાછું, સ્પેશિયલ સિરીઝના સમમાં આવડી આ સ્પેશિયલ વાત યાદ રાખવાની છે કે હવે તમારે આવીને અંશમાં બધામાં ગુણાકાર કરવાના નથી. બની શકે એટલું કોમન કાઢો. આવી રીતના અવયવ પાડેલા હોય ને એવા જ ફોર્મમાં તમારે આન્સર રાખવાનો. તો આમાં પણ n દેખાય છે, આમાં પણ n દેખાય છે, n પ્લસ 1 n પ્લસ 1, આમાં 2, તો કે આમાં પણ 2 તો આવે જ ને, બરોબર. તો કોમન આપણે કાઢશું n ઇન્ટુ n પ્લસ 1 બાય 2. તો અહીંયા બ્રેકેટમાં શું વધશે? હવે ખાલી 2n પ્લસ 1 ના છેદમાં 3, 2n પ્લસ 1 ના છેદમાં 3, પછી પ્લસ અહીંયા કાંઈ નહીં એટલે એક તો વધ્યો હશે. ડન. તો હવે અંદર જે છે અહીંયા આપણે લસા લઈ લઈએ તો આવું થશે કે n ઇન્ટુ n પ્લસ 1 બાય 2 બ્રેકેટમાં 3 નો લસા લેશો એટલે અહીંયા કેટલા થશે? 3, 3 ને 1 4, એટલે 2n પ્લસ 4 અને બાય 3. હવે આમાંથી બે કોમન કાઢ્યા હોય, બરોબર, તો એ બે કોમન કાઢેલા અહીંયા આવે, એ બે છેદના બે સાથે ઉડી જશે. તો ફાઇનલ આન્સર શું હશે? n ઇન્ટુ n પ્લસ 1. આમાંથી બે કોમન નીકળી ગયો એટલે પછી શું વધશે? n પ્લસ 2 વધશે ને, અને છેદના 3 એમ ના એમ. તો ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર. ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર. આ ડાબી સાઈડ sn આવશે, sn. ઓકે, વેરીફાઈ કરવું છે? ચાલો જોઈએ. આનું પહેલું પદ શું થતું હતું? 2 પ્લસ બીજું પદ શું થતું? 2 તેરી 6 પ્લસ ત્રીજું પદ શું થતું હતું? 4 તેરી 12. આપણે 3 પદ સુધી ચેક કરીએ. માની લ્યો કે આ શ્રેણીના તમારે પહેલા 3 પદનો સરવાળો કરવો છે, તો 12 ને 6 18 ને 2 20, 12 ને 6 18 ને 2 20. પણ આ તો તમે શ્રેણી ઉપરથી કર્યું ને. માની લો કે કોક તમને એમ કે આ શ્રેણીના પહેલા 25 પદોનો સરવાળો કરો, તો કઈ તમે 25 પદ લખશો થોડા? અને એમાંય પણ પાછા આગળ જતા તો મોટા મોટા ગુણાકાર આવશે ને પછી 25 વખત સરવાળો કરો ને 1 થી લઈને 25 સુધી. તો એવું ન કરાય. કિંમત કેમાં મુકાય? આમાં. આ n શું દર્શાવે છે? તમારે કેટલા પદ સુધીનો સરવાળો કરવો છે. રકમમાં પણ n પદ સુધીનો કીધો તો એટલે અહીંયા n આવશે. મેં અહીંયા પેલા કેટલા પદનો? પહેલેથી હોવું જોઈએ, વચ્ચેથી પછી કટિંગ નહીં કરવાનું કે 5મા પદથી 10મા પદનો સરવાળો, તો પછી એવડું ન હાલે. પહેલેથી ગણતરી થાય, પહેલેથી. ઓકે, તો અહીંયા મેં પહેલા 3 પદનો સરવાળો કરેલો છે. કેટલો આન્સર આવ્યો? 20. તો હવે મારે આમાં n બરોબર કેટલા મૂકવાના થાય? 3 મૂકવાના થાય. એટલે અહીંયા ડાબી સાઈડ થઈ જશે s3, એટલે કે પહેલા 3 પદોનો સરવાળો. આન્સર મને 20 મળવો જોઈએ. તો આપણું આવડું આ જે આપણે ફોર્મ્યુલા જે સાબિત કર્યું ને, જે આપણો આન્સર આવ્યો ને સાચો, અધરવાઇઝ ઇટ ઇઝ રોંગ. તો આમાં તમે n બરાબર 3 મૂકો એટલે 3 3 ઉડી ગયા.
હવે 3 અહીંયા મૂકો, અહીંયા આ જગ્યાએ 3 + 1 એટલે 4, 3 અહીંયા મૂકો, ગુણાકાર છે વચ્ચે ગુણાકાર, 3 + 2 એટલે 5, 5 4 = 20 આવી ગયો ને. આમ કરો તો પણ 20 અને આવી રીતે કરો તો પણ 20 આવે. માની લ્યો કે તમે પેલા બે પદનો સરવાળો કરો છો તો 6 ને 2 આન્સર કેટલા આવ્યો? 8. તો આમાં તમારે n બરાબર 2 મૂકવાના થાય. મૂકો ચાલો તો 2 ગુણ્યા અહીંયા 2 મૂકશો એટલે 3, અહીંયા 2 મૂકશો એટલે 4 ડિવાઇડેડ બાય 3, 3 3 ઉડી ગયા, 4 દુ 8 આવી ગયો કે નહીં? 8. અહીંયા પણ 8, અહીંયા પણ 8 બરોબર છે. તો આ ફોર્મ્યુલા સોરી આ જે આન્સર છે આપણો સાચો, આપણે તાળો મેળવી લીધો. દર વખતે કઈ આપણે તાળો મેળવવાનો છે નહીં. ઓકે ચાલો તો ફરી પાછું તમને એક વખત શીખવાડી દઉં, કારણ કે હવે આ જ પ્રકારના ક્વેશ્ચન આવશે આખી એક્સરસાઇઝમાં. શું કરવાનું છે તો કે શ્રેણીને પહેલા ઓળખો. ઓળખો મીન્સ કે એનું એનમું પદ વિચારો કે એનમું પદ શું હશે. એનમું થઈ જાય પછી એનની જગ્યાએ કે લખી નાખવાના, રાઈટ. પછી એસએન બરોબર અંદર અહીંયા એક જ રાખવાના, પણ કે ની લિમિટ છે 1 થી n સુધી. કારણ કે મને એમ કીધું હતું કે n પદ સુધીનો સરવાળો કરવાનો છે એટલે મેં n રાખ્યા. મને એમ કીધું હોય કે 12 પદ સુધીનો સરવાળો કરો તો અહીંયા 12 રાખું, બરોબર ને. પછી એક એની વેલ્યુ મૂકી દેવાની. પછી બસ ફોર્મ્યુલા તો ઓલા 3 જ આવશે. કાં તો સાદી સંખ્યાનો સરવાળો હશે, કાં તો વર્ગનો હશે, કાં તો ઘનનો હશે, કાં તો કાંઈ ન હોય તો સિગ્મા 1 હોય, સિગ્મા 1. એની બહાર કોઈ નવું ફોર્મ્યુલા આવશે નહીં, બરોબર છે. ઓકે તો ફટાફટ જેનો સ્ક્રીનશોટ લઈ લ્યો પછી આગળ વધીએ. ચાલો બીજો ક્વેશ્ચન છે 1 × 2 × 3 પછી 2 × 3 × 4. સેકન્ડ ક્વેશ્ચન 1 × 2 × 3 પ્લસ 2 × 3 × 4 પ્લસ 3 × 4 × 5 પ્લસ આવું ક્યાં સુધી? n પદ સુધી. તો હવે આ શ્રેણી જે છે એ સમાંતર નથી અને સમગુણોત્તર નથી. ચેક કરી લો, એકેય પ્રકારની થશે નહીં. એટલે એના ઉપરથી તમને આઈડિયા આવ્યો કે આવડવા જે ક્વેશ્ચન છે એ સ્પેશિયલ સિરીઝનો છે, વિશિષ્ટ શ્રેણીનો. હવે તમારે આનું એનમું પદ ફાઇન્ડ કરવાનું રહેશે કે સર આનું એનમું પદ શું હશે. તો ચાલો જોઈએ ફટાફટ. એનમું પદ એટલે કે an બરાબર. હવે બધા પદમાં જે પેલી સંખ્યા છે ને, પેલી સંખ્યા એ કઈ સંખ્યા છે? જો જેટલામું પદ હોય ને એટલામી સંખ્યા હોય. પેલું પદ હોય તો અહીંયા 1 છે, આમાં બીજું પદ છે તો પેલા નંબર ઉપર 2, ત્રીજું પદ છે તો પેલા નંબર ઉપર 3. તો એવી જ રીતના આ શ્રેણીનું જ્યારે એનમું પદ આવશે તો એ પેલા નંબર ઉપર શું હશે? n હશે. તો કે હા. હવે બધા પદમાં જે બીજી સંખ્યા છે ને, બીજી સંખ્યા ઈ આ પેલી સંખ્યા કરતા 1 જેટલી વધારે છે. ચેક કરી લ્યો. 1 માં 1 ઉમેરો એટલે 2, 2 માં 1 ઉમેરો એટલે 3, 3 માં 1 ઉમેરો તો 4. તો એવી જ રીતના n માં પદમાં શું થશે? આ n માં 1 ઉમેરશો એટલે શું થઈ જશે? n + 1. હવે આ જે ત્રીજી સંખ્યા છે ને, ત્રીજી સંખ્યા એ પેલી સંખ્યા કરતા 2 જેટલી વધારે છે, 2 જેટલી વધારે. ચેક કરી લ્યો. 1 માં 2 ઉમેરશો તો 3, આ 2 માં 2 ઉમેરશો એટલે 4, 3 માં 2 ઉમેરશો તો 5. એવી જ રીતના જ્યારે એનમું પદ આવશે ત્યારે આ પેલી સંખ્યામાં 2 ઉમેરશો એટલે શું થઈ જશે? n + 2. તો આ તમારું એનમું પદ હશે, એનમું પદ. વિશ્વાસ ન હોતો હોય તો તમારે કોઈ પણ પદ ચેક કરી લો. માની લો કે આમાં n બરાબર 3 મૂકું તો અહીંયા 3 થશે, અહીંયા 3 + 1 એટલે 4, 3 + 2 એટલે 5. એનો મતલબ કે આનું ત્રીજું પદ આવું આવશે 3 × 4 × 5 આ રહ્યું. એવી ને રેન્ડમલી કોઈ પણ તમારે ચેક કરી લેવાનું, બરોબર. ઓકે તો હવે આમાં આપણે n ની જગ્યાએ k પુટ કરી દઈએ. ઘણાને એમ ઈચ્છા થતી હશે કે સર n ની જગ્યાએ k શું કામ લખી છે? તમારે p લખવા હોય તો p લખી નાખો તો બધું ap બરોબર આવશે. પછી છેલ્લે તમારે ap જે છે, ap ઓલી p1 ની નહીં, ap એટલે પદ, p મું પદ, એને પાછું સિગ્મા અપ્લાય કરાવી દેવાનું, બરોબર. p બરોબર 1 થી લઈને n સુધી. તો કે તેથી ak બરાબર k
k પ્લસ 1 k પ્લસ 2. તેથી એ કે બરાબર ગુણાકાર કરાવી દઈએ આપણે તો આ 12નો સોરી આ બેનો થોડુંક ફટાફટથી વર્ક કરીએ. આ બેનો ગુણાકાર કરશો એમાં પહેલું પદ શું છે કે સ્ક્વેર આવશે એને ગુણ્યા કે એટલે કે ક્યુબ. આનું મિડલ ટર્મ શું થઈ જવું આ 2k થશે ને 1k થશે એટલે 3k થશે. 3k ના ગુણાકારમાં કે એટલે 3k સ્ક્વેર. પછી પ્લસ આનું છેલ્લું પદ આવશે 2 એકા 2 એને ગુણાકારમાં k આવશે એટલે કેટલા થઈ જશે 2k. હું નહીં 2k બરોબર. હવે તમારે Sn ફાઇન્ડ કરવાનો છે. Sn એટલે કે n પદોનો સરવાળો. તો શું થશે આ જે ak હોય ને ak એને લિમિટ અપ્લાય કરી દેવાની સિગ્માની k બરોબર 1 થી લઈને n સુધી. શું કામે n સુધી? કારણ કે મારે n પદ સુધીનો સરવાળો જોઈએ છે બરોબર. સિગ્મા k બરોબર 1 થી લઈને n. હવે આ ak ની વેલ્યુ મૂકી દેવાની પણ પહેલા અહીંયા બ્રેકેટ કરવાનો કે k ક્યુબ પ્લસ 3k સ્ક્વેર પ્લસ 2k. જો બ્રેકેટ કરતા ભૂલાય નહીં પહેલી વખતે સિગ્મા તમે આખાઈને અપ્લાય કરશો રાઈટ. હવે સિગ્મા તમે બધાને સેપરેટ અપ્લાય કરો ને ત્યારે ચાલશે તમે બ્રેકેટ નહીં કરો તો સિગ્મા જે પહેલા પદને અપ્લાય કરો તો આવું થશે કે સિગ્મા ફ્રોમ k ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n k ક્યુબ. પછી પ્લસ સિગ્મા તમે જ્યારે આને અપ્લાય કરશો ને તો અચળ સંખ્યા બહાર નીકળી જાય એટલે 3 બહાર નીકળી ગયા. પછી આ સિગ્મા અપ્લાય થશે કે k બરોબર 1 થી લઈને n સુધી. કોને અપ્લાય કરવાનો? k સ્ક્વેરને. પછી પ્લસ વચ્ચે પ્લસ છે તો પ્લસ. એવી જ રીતના જ્યારે 2k ને તમે સિગ્મા અપ્લાય કરો ત્યારે 2 બારે લઈ લેવાના કારણ કે અચળ સંખ્યા જે બહાર આવી જાય સિગ્માની. k બરોબર 1 ટુ n કોને અપ્લાય કરશો? ખાલી k ને. ઓકે તો આ ત્રણેયને જે છે આપણે સિગ્મા અપ્લાય કરી દીધા. હવે વિચારો કે અહીંયા k ક્યુબ આવ્યા ઉપર ઘાત 3 છે મતલબ કે ઘન છે. તો તમારા મગજમાં એ વિચાર આવવો જ જોઈએ કે સર ત્રીજું ફોર્મ્યુલા અહીંયા યુઝ થશે ઘનનો સરવાળો. પણ હવે વિચાર એ આવે કે એ જે ફોર્મ્યુલા હતું એમાં તો n આપેલા હતા અહીંયા મારે શું મૂકવાનો? તો તમે સિગ્માની મેક્સિમમ લિમિટ ચેક કરી લો. અહીંયા પણ તમારી મેક્સિમમ લિમિટ n છે તો બસ તમારું બેઠે બેઠું ફોર્મ્યુલા આવશે અહીંયા બરોબર. તો હવે આવું થશે કે તેથી Sn બરાબર આ પેલું પદ સોરી ઘનનો સરવાળો એટલે આવું થશે ને કે n સ્ક્વેર ઇન્ટુ n પ્લસ 1 નો સ્ક્વેર ડિવાઇડેડ બાય 4. પછી પ્લસ આ 3m ના m. ચાલો હવે અહીંયા ઉપર ઘાત 2 છે એટલે કે વર્ગનો સરવાળો થશે. મેક્સિમમ લિમિટ n છે એટલે આપણું બેઠે બેઠો ફોર્મ્યુલા કે n ઇન્ટુ n પ્લસ 1 ઇન્ટુ 2n પ્લસ 1 ડિવાઇડેડ બાય 6. ઓકે પછી પ્લસ અહીંયા ખાલી સાદી સંખ્યા k છે. પેલા 12 ના 2 લખી નાખ્યું ભૂલાઈને આવડા 2 લખી નાખ્યા. ઓકે હવે અહીંયા k ની માથે કાંઈ નથી ખાલી સિમ્પલ આપણી સાદી સંખ્યાઓનો સરવાળો છે. મેક્સિમમ લિમિટ n છે તો ફોર્મ્યુલા તમારું બેઠે બેઠું આવશે કે n ઇન્ટુ n પ્લસ 1 બાય 2. ચાલો તો હવે અહીંયા છેદમાં 2 આવી જશે 3/2 એટલે અહીંયા 2 આવી ગયા અને અહીંયા 2 ઉડી ગયા. તો હવે આ બધામાંથી કોમન નીકળે શું? તો કે આમાં પણ n બધામાં n પ્લસ 1 પણ આવે છે. તો આપણે n ઇન્ટુ n પ્લસ 1 જે કોમન કાઢી લઈએ n ઇન્ટુ n પ્લસ 1 તો બ્રેકેટમાં શું વધશે? તો કે અહીંયા વધશે n ઇન્ટુ n પ્લસ 1 બાય 4. પછી પ્લસ અહીંયા n ઇન્ટુ n પ્લસ 1 નીકળી ગયા એટલે 2n પ્લસ 1 ડિવાઇડેડ બાય 2 અને પ્લસ અહીંયા કાંઈ નહીં વધે એટલે 1 વધશે 1. હવે આ 2 અને 4 નો લસા એટલે આપણે 4 લઈશું લસા. એ 4 નો લસા લઈ લેવો અને એ 4 છે આખા એના છેદમાં અહીંયા બહાર કાઢી લઉં તો n ઇન્ટુ n પ્લસ 1 બાય 4 બ્રેકેટમાં આવડા n ઇન્ટુ n પ્લસ 1 એમના m પછી પ્લસ અહીંયા 4 નો લસા લીધો એટલે 2 વડે ગુણવા પડશે ને તો 2 અને 2n પ્લસ 1 અને પ્લસ એ 4 નો લસા એટલે અહીંયા 4 આવી જશે. ધેટ્સ ઇટ. આખાઈના છેદમાં 4 આવે ને લસા લીધે અહીંયા 12 લખી નાખ્યા છે. ઓકે તો ચાલો ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ n પ્લસ 1 ડિવાઇડેડ બાય 4. હવે અહીંયા બ્રેકેટમાં શું થશે જોવું આ n સ્ક્વેર પ્લસ n પછી પ્લસ અહીંયા થઈ જશે 2 ઇન્ટુ 2 એટલે 4n પછી પ્લસ આ 2 અને આ પ્લસ 4 એટલે 6. તો ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ n પ્લસ 1.
હવે આ n સ્ક્વેર પછી પ્લસ 4n પ્લસ n એટલે 5n પછી પ્લસ 4 ને 2 6 હોલ ડિવાઇડેડ બાય આખાઈના છેદમાં કેટલા આવી જશે આ 4. હવે ચેક કરી લ્યો સ્ટુડન્ટ્સ કે આ જે દ્વિઘાત સમીકરણ છે એના અવયવ પડે છે કે નહીં. તો કે 6 ના એવા અવયવ પાડો કે સરવાળો 5 થવો જોઈએ. યસ, અવયવ પડે ને. 3 દુ 6 અવયવ પડતા હોય તો પાડવાનો. તો ઇઝ ઇક્વલ ટુ લખું છું કે તેથી Sn બરાબર આ પેલો n પછી n પ્લસ 1 આના બે અવયવ પડ્યા 3 દુ 6 એટલે એક અવયવ આવશે n પ્લસ 2 બીજો અવયવ આવશે n પ્લસ 3 આ બેનો ગુણાકાર કરીને ચેક કરી લે આવડું આવી જશે અને હોલ ડિવાઇડેડ બાય 4 હોલ ડિવાઇડેડ બાય 4. So this is your final answer of this given question. તાળો મેળવવો હોય તો મેળવી લઈએ. પેલા બે પદનું મેળવી લઈએ. ઓકે, તો અહીંયા જે શ્રેણી આપેલી હતી ને ગુણાકારના સ્વરૂપમાં લખું તો શું થશે? સોરી, ગુણાકાર કર્યા પછી તો 3 દુ 6 એકા 6 એટલે પેલું પદ 6, બીજું પદ 2 તેરી 6 ચોક 24 બરોબર. તો 24 ને 6 30. એનો મતલબ કે પેલા બે પદનો સરવાળો 30 આવવો જોઈએ. ક્યારે? આ ફોર્મ્યુલામાં આપણે n બરોબર 2 મૂકી દીધા પછી. તો હવે આમાં તમે n બરોબર 2 મૂકશો તો 2 ગુણ્યા 3 ગુણ્યા 4 ગુણ્યા 5 ના છેદમાં 4. 4 4 ઉડી ગયા. આ 5 તેરી 15, 15 ગુણ્યા 2 એટલે 30. યસ, આન્સર આવી ગયો. જો 3 પદનો સરવાળો ચેક કરવો હોય તો જે 5 ચોક 20, 20 તેરી 60. ચાલો આમાં 60 ઉમેરી દીધા. 60 ને 24, 80 ને 84, 84 ને 6 90. તો આમાં n બરોબર 3 મૂકો. ચાલો તો 3 ગુણ્યા 4 ગુણ્યા 5 અને અહીંયા 6 આવશે બરોબર. એ 6 આવે અહીંયા પણ મેં પેલા લખને કે ડિવાઇડેડ બાય 4. તો 4 4 ઉડી ગયા. 5 તેરી 15, 15 6 90. જેટલા પદનો જોતો હોય એ કિંમત તમારે અહીંયા મૂકી દેવાની. હવે એમ કહેતા ને સર પેલા એક પદનો સરવાળો હોય નહીં, પેલું પદ પોતે જ આવે બરોબર. ચેક કરવું તો કરી લ્યો. n બરોબર 1 મૂકશો આમાં એટલે આ નીકળી ગયું. 1 + 1 એટલે 2, આ 4 અને આ 5. ઓકે, પછી 4 4 જે કેન્સલ થઈ જશે. ચાલો, તો આવી રીતના આપણો આન્સર જે છે અહીંયા વેરીફાઈ થઈ ગયો છે. એટલે મહેરબાની કરીને આવી રીતના કોઈ ગુણાકાર જે કરતા નહીં. આ અમુક લોકો બધાને ગુણાકાર કરી નાખે, પણ તમારા જે ટેક્સ્ટબુકમાં જે આન્સર આપેલો છે આવી રીતના અવયવના સ્વરૂપમાં જ આપેલો હશે બરોબર. તો ચાલો ફટાફટ છે નોટ ડાઉન કરી લ્યો. ઓકે સ્ટુડન્ટ્સ, તો આજના લેક્ચરમાં જ અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળીશું ત્યારે એક્સરસાઇઝ 9.4ના ક્વેશ્ચન નંબર 3 થી આપણે ડિસ્કશન આગળ વધારશું. બધા નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આવો ત્યારે પેલા 3 ફોર્મ્યુલા યાદ રાખવાના છે. પ્રથમ n સંખ્યાનો સરવાળો, બીજું ફોર્મ્યુલા વર્ગનો સરવાળો અને ત્રીજું ફોર્મ્યુલા ઘનનો સરવાળો. અને બધામાં જ્યારે સિગ્મા ફોર્મમાં આવે ત્યારે તમારે મેક્સિમમ લિમિટ છે એ ફોર્મ્યુલામાં પુટ કરવાની થાય. બેઝિક ફોર્મ્યુલા પહેલા 3 જ છે, પછી જોવાનું કે સિગ્માની મેક્સિમમ વેલ્યુ કેટલી છે. n બરોબર એ તમારે પુટ કરી દેવાના થશે. ઓકે, તો ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.